તો વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। 14મી થી 15મી ઓગસ્ટ ફરીથી મેઘરાજાનું આગમન થવાનું છે અને જન્માષ્ટમીના તહેવારો પર ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના પૂર્વીય જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેનો અંત હવે આવી ચૂક્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જન્માષ્ટમીના તહેવારો સમયે મેઘરાજા ફરી રાજ્યમાં ધડબડાટી બોલાવશે। એટલું જ નહીં, પૂર્વ ગુજરાતના જિલ્લામાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા પણ છે। 17મી થી 20મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે। વરસાદની સિઝન છે। છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે વરસાદ કેવો રહેશે, ખાસ કરીને જન્માષ્ટમીએ વરસાદ કેવો રહેશે, જાણીશું આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી। કાકા, આપ જણાવો, આગામી સમયમાં કેવો વરસાદ રહેવાની શક્યતા? વરસાદની શરૂઆત હમણાં તારીખ 14મી ઓગસ્ટથી શરૂ થઈ જવાની શક્યતા રહે છે। વરસાદની તાતી જરૂર છે ખેડૂત ભાઈઓમાં, એટલે 14 ને 15 તારીખમાં પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સાબરકાંઠાના ભાગો, તેમજ જંબુસરના ભાગો, કંઈક ભરૂચના ભાગો અને લગભગ દાહોદ લીમખેડાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને કેટલાક ભાગોમાં 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। 15 તારીખની આસપાસથી થોડું વરસાદનું પ્રમાણ વધતું જશે અને તારીખ 17 થી 20માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ જતાં ઘણા ભાગો જળબંબાકાર બની જવાની સ્થિતિમાં રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કેટલાક જળબંબાકાર જેવી સ્થિતિ થવાની શક્યતા રહે। મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દાહોદ લીમખેડાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ મુંબઈ ઉપરના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। પાટણ, સમી હારીજમાં વરસાદ થવાની શક્યતા રહે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। પુનઃ એક બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં સક્રિય થતાં તારીખ 26 થી 30 ઓગસ્ટમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ હમણાં જે ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, એ તારીખ 10 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે અને કોઈ ભાગમાં હળવો વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 14 અને 15 ઓગસ્ટથી વરસાદી ઝાપટાનું પ્રમાણ વધતું જશે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। 17 થી 20 સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।